તો અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ગેરકાયદેસર બાંધકામ કરનાર લલ્લા બિહારીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ। લલ્લા બિહારી સામે પ્રોસ્ટિટ્યુશનનો ગુનો પણ દાખલ છે। તે બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વેપાર કરાવતો હતો। લલ્લા બિહારી સામે ફોજદારીનો પણ ગુનો દાખલ। લલ્લા બિહારીએ ચંડોળામાં આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું। લલ્લા બિહારીએ ગેરકાયદેસર બાંધકામ કર્યું। હાલમાં બંનેની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા છે। ગેરકાયદે વીજ જોડાણનો પણ ગુનો દાખલ કરાયો છે। તો 2 લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતા લલ્લા બિહારી દ્વારા। જાવેદ નામનો શખ્સ ઝૂંપડા બનાવીને વેચતો હતો। ચંડોળામાં એક ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ પણ બનાવાયા છે। 500 થી 2000 ચોરસ મીટર જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બંધાયા છે। ગેરકાયદેસર પ્લે ઝોન બનાવી પણ દેવામાં આવ્યા હતા। ઘૂસણખોરે આલિશાન બંગલોઝ બનાવી દીધા હતા। લલ્લા બિહારી નામના શખ્સે આ આખું ગેરકાયદેસર બાંધકામ કર્યું। ત્યારે ગેરકાયદેસર રીતે ફાઇનાન્સનો ધંધો પણ લલ્લા બિહારી કરતો હતો। તો લલ્લા બિહારીને હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો છે તેને અને તેના પુત્રને, પરંતુ તેની કરમ કુંડળીમાં ઘણા બધા ગુના નોંધાયેલા છે। ગેરકાયદેસર વીજ જોડાણ, ગેરકાયદેસર રીતે ફાઇનાન્સનો ધંધો, આખું આલિશાન મકાન બનાવી દેવું, ગેરકાયદેસર દબાણો ઊભા કરવા, સાથે ઝૂંપડા વેચવા 2 લાખ રૂપિયામાં, તો રિક્ષાઓ પણ તે ભાડે આપતો હતો। ગેરકાયદેસર રીતે પ્લે ઝોન પણ આખું ઊભું કરવામાં આવ્યું હતું આ લલ્લા બિહારી દ્વારા। ત્યારે 2018માં કેસમાં તે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો। હાલમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે તેની અને તેના પુત્રની, કે જેણે આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યું હતું, એક રિસોર્ટ બનાવ્યો હતો અને અંદર એક નાનો જાણે દેશ ઊભો કરી દીધો હતો। આ તમામ જમીનો ગેરકાયદેસર હતી। લલ્લા બિહારી અને તેના પુત્રની ફતેહની ધરપકડ કરી હવે પૂછપરછ કરવામાં આવશે કે આખરે અન્ય કોઈ તેમની સાથે સંડોવાયેલું હતું કે નહીં। સાથે સૌથી મહત્વની વાત, પ્રોસ્ટિટ્યુશનનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે તે બાંગ્લાદેશી મહિલાઓ સાથે મળીને દેહ વેપારનો ધંધો પણ ચલાવતો હતો। એટલે કે તમામે તમામ ગોરખ ધંધા તેની સાથે સંકળાયેલા હોય તે સામે આવી રહ્યું છે। હવે તેની પૂછપરછ કરવામાં આવશે, કારણ કે તે પહેલાથી વોન્ટેડ હતો ને પેરોલ જમ્પ કરીને નાસી છૂટ્યો હતો અને હવે પોલીસના હાથે લાગ્યો છે। ત્યારે તેની પૂછપરછ કરી તેના પર અલગ અલગ ગુના દાખલ કરવામાં આવશે। ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે, જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી અને ગેરકાયદેસર ઘૂસણખોર કરનાર બાંગ્લાદેશીઓ છે તેની સામે પગલાં લેવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર શરદ સિંઘલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। સર, કેટલો બંદોબસ્ત છે, કઈ પ્રકારે કામગીરી અને અત્યાર સુધી આ કામગીરી કેટલી પૂર્ણ થઈ? કોર્પોરેશનની 50 ટીમો અહીંયા ગેરકાયદેસર દબાણને હટાવવાની કામગીરી કરી રહી છે અને આપ જોઈ શકો છો કેટલી મોટી ઝોપડપટ્ટી આ લોકોએ ગેરકાયદેસર દબાણ ચંડોલા લેક ઉપર બનાવવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન કોઈ લો એન્ડ ઓર્ડરનો પરિસ્થિતિ ના થાય, કોઈ જાનહાનિનું નુકસાન ના થાય, એના માટે પર્યાપ્ત સંખ્યામાં પોલીસ બલ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે અને જ્યાં સુધી કોર્પોરેશન એની કામગીરી ચાલુ રાખશે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત પણ અહીંયા રહેશે। સર, પહેલા સર્ચ કરવામાં આવ્યું, ત્યારબાદ બુલડોઝર ફેરવવામાં આવ્યા, કોઈ એવી વસ્તુઓ મળી આવી છે અથવા તો કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે ઘરની અંદર? સર્ચ તો અલગ ચીજ છે। સર્ચ એના માટે કે એને જો ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે, એના પાસે જો આઈડીઝ છે, એના આધારે સર્ચ કરવામાં આવ્યો હતો અને આ કોર્પોરેશન આજે સવારથી જો સર્ચ કરી રહ્યા છે તાકે કોઈ અંદર ગેસનો બાટલા ના હોય, કોઈ માણસ અંદર છુપાઈ ન રહ્યા હોય, એના માટે સર્ચ કરવામાં આવી હતી। આ બધું ક્લિયર થાય પછી જેસીબી દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી। વર્ષોથી અહીં ગેરકાયદેસર બાંધકામો હતા, કોઈ ગુનો દાખલ કરવામાં આવશે? અગર કોર્પોરેશન લેન્ડ ગ્રેબિંગનો ગુના ની ફરિયાદ કરવામાં આવશે તો 100% એનો વિરુદ્ધમાં આ લોકોનો વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવશે। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં એક ફોર્જરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં લાલુ બિહારી અને લલ્લુ બિહારી અને એના દીકરા આ બાંગ્લાદેશીઓ જો ઘૂસણખોરી કરતા હતા એનો ફોટો આઈડી બનાવીને અપાવતા હતા અને ઘણી બધી લેડીઝ પાસેથી પ્રોસ્ટિટ્યુશનનો પણ ધંધો કરાવતો હતો અને એના ધ્યાનમાં લઈને લલ્લુ બિહારી અને એના દીકરા અને બીજા માણસો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। તો જે પ્રમાણે શરદ સિંઘલ છે તે કહી રહ્યા છે કે જ્યાં સુધી કોર્પોરેશનની આ કામગીરી ચાલશે, શાંતિપૂર્ણ રીતે કામગીરી કરવામાં આવે તેના માટે થઈને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જો કોર્પોરેશન ઈચ્છે તો આગામી સમયમાં
પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે અને ગઈકાલે એક ફોર્જરીની ફરિયાદ પણ ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરાઈ છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ.